Hello and welcome to our channel guys. How are you? કેમ છો મિત્રો? મજામાં? તો આપણે આજે નીકળી ગયા છે. ઘરમાં એક એક્સિડન્ટ થઈ ગયો હતો, તો તમને કહું આખી સ્ટોરી. જો ગયા વિડીયોમાં તમને મેં બતાડ્યું હતું કે રસ્તો બની રહ્યો છે, તો છેક ઘર પાસે આવી ગયો છે. તો જુઓ કંઈક આવું નજારો. પોપટી ગાડી, પોપટી. વાવ. કંઈ નહીં, તો નીકળી ગયા છે આપણે. હવે આપણે જઈ રહીશું વોલમાર્ટ બાજુ, કારણ કે વોલમાર્ટમાં આપણે કામ છે. મમ્મી કંઈક ખાવાનું બનાવતી વખતે કંઈક એનાથી હાથમાંથી ફોન પડી ગયો અને એની ડિસ્પ્લે ઉડી ગઈ છે. તો મસ્ત ગોદો બેઠો છે અને ગોદો પેઠો તો પેઠો પણ સીધો 9 થી 10 હજારમાં બેસી ગયા, મતલબ $90 ડિસ્પ્લે કહે છે. બધે ફોન કર્યા મેં, જગ્યાએ પણ બધા આટલો જ ભાવ કહે છે. તો કંઈ નહીં, ત્યાં જઈને જોઈએ છે, બાર્ગેનિંગ કરીએ. રસ્તો બંધ, તો પછી હવે જવું પડશે ફરીને. તો નીકળી ગયા છે. જુઓ, અમે ઇન્ટરનલ રસ્તા, જે બહાર હાઈવે બાજુ જવાયું નહીં, ત્યાં એ બાજુ રસ્તો બને છે. દર વખત તમને હું હાઈવે બતાડું છું, પણ સામે એક વ્હાઇટ કલરની ટ્રક આવે છે. વાવ, હટ. क्या बात है सर, क्या बात है सર, क्या बात, ये बात है. સાલું નસીબમાં આવું જ વસ્તુ નહીં હોતું. કંઈ નહીં, છોડો, આવશે તારની વાત. તારે આયા છે તો બધું કરીશું, બરાબર ને? હવે આ રસ્તા પર એવું લખ્યું છે કે તમે સીધા તો જઈ શકો છો, પણ હપુચા સીધા નહીં. વચ્ચેથી રસ્તો પડે ને ત્યાંથી વન વે ચાલુ, મતલબ ત્યાં રોંગ વે થઈ જાય, પછી ત્યાંથી તમારે લેફ્ટ જ જવું પડે. ભાઈ, અમેરિકા છે, અહીંયા બધા કાયદા ડેન્જર છે. બધી સાઈનો બધી જોઈને ચાલવું પડે. હવે અહીંયાથી સામે આગળથી રોંગ વે છે, જોજો હમણાં બોર્ડ આવશે રાઈટ સાઈડ, એટલે આપણે અહીંયાથી લેફ્ટ વળવું પડશે આગળના ખાંચેથી. એટલે સામેવાળાથી બી આવી શકાય ને આપણાથી બી જઈ શકાય, પણ અહીંયા સુધી એવું. હા છે ને, જો સામે બોર્ડ આવ્યું, એટલે હવે ત્યાંથી લેફ્ટ વળવું પડશે આપણે. જો, એટલે આવું ને આવું કંઈક થતું હોય છે. તો બોલો, બીજું બધા મજામાં ને? કોમેન્ટો કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ તો કરતો. તારી મની હોય જુઓ ભાઈબંધો, બચી ગયા. આપણે એવું સમજતા હોય કે અમેરિકા સમજીને સીધા ચાલ કરીએ, પણ આવો અવળો ગુદો આવી જ જાય વચ્ચે કોઈ. જવા દો, વાત જ. બચી ગયા ભાઈ. છેક સુધી ના આવ્યો, નજીક આવ્યા ત્યારે પેઠો. ખબર નહીં એને કયા જન્મનું ઝેર પીધું હશે. કંઈ નહીં, ચલો. તો ડિસ્પ્લે તૂટી ગઈ છે મમ્મીના ફોનની, તો રિપેર કરાવીએ ત્યાં જઈને. તો સારું, બધું ડિસ્ટર્બ થઈ ગયું. પેલો આડો આવ્યો ને એમાં સામે આવે છે બ્લુ કલરની એક ટ્રક. જો મોટી, આ એમેઝોનની ટ્રક છે. આપણે આમાં એપ્લાય કર્યું છે જોબ માટે, કદાચથી તો કરવું જ પડશે આનું. કંઈ નહીં, ચલો, જોબ બોબને પછી વાત કરીશું. અત્યારે તો આપણે કંઈક મેર ખાધો નથી, હજુ બધું બાકી છે પ્રોસેસ. કંઈ નહીં, પણ જો આપણે કેવી ગલીઓમથી જઈએ છીએ, રાઈટ લેફ્ટ રાઈટ, કંઈ સમજ જ ના પડે. હવે આવશે થોડો મેઇન રસ્તો. અહીંયા રાઈટમાં વળવા માટે કોઈ સાઈન નહીં જોવાની ભાઈ.
આટલા જે અમારું ઘર છે ને એની આજુબાજુ બધે જ રસ્તા બને છે, એટલે બધું ચાલે છે કામગીરી. રસ્તા બને છે એટલે રસ્તા બગડ્યા જ નહોતા પણ બનાવે છે, ખબર નહીં. આપણે તો વળી સમજવું પડે થોડું, કારણ કે આપણે આવ્યા છે બીજા દેશમાં. આપણા દેશમાં શું ચાલતું હોય આપણે એનાથી ટેવાયેલા હોય. જો અહીંયા બી રસ્તો બને છે, એટલે બધી બાજુ રસ્તો જ બને છે. જો રાઈટ બાજુ છે ને કોઈ સાઈટ આવી છે, મતલબ કંઈક મોલ કે એવું કંઈક બનશે, ખબર નહીં શું બનવાનું. જો જેસીબી, ક્રેન, ટેન્કર, જો એમની જે કંપનીએ કોન્ટ્રાક્ટ લીધો છે ને એમની એડવર્ટાઈઝ કરે જ જો. એટલે આવું બધું ચાલતું હોય છે અહીંયા. તો આપણે જઈ રહ્યા છીએ હવે. ઘરની નજીક જ છે આપણે વોલમાર્ટ તો, એટલે વાંધો નહીં. થોડો આ રસ્તો બને છે એટલે આપણે થોડુંક લેટ થઈ ગયું, બાકી 2 જ મિનિટ થઈ. એટલે મેં ત્યાં જ ફોન કરીને પૂછી લીધું કે ભાઈ તું કરે છે કે નહીં રિપેર. ગઈ વખત ગયો તો એના ત્યાં મતલબ ખાલી આંટો મારવા બધું લેવા ગયા હતા તો ગયા હતા. જો વોલમાર્ટ આવી ગયું છે આપણું રાઈટ સાઈડ. તો પછી એને મેં પૂછ્યું હતું કે તું શું શું કરે છે રિપેર એ આમ તેમ. હવે એ છે આપણે બાજુની કન્ટ્રીનો, પણ નામ નહીં લઉં કેમ કે ભાઈ વિડીયો પર બધા બહુ અહીંયા અમેરિકામાં રેસ્ટ્રિક્શન્સ છે. જે તમે આપણે ઇન્ડિયામાં યુટ્યુબ પર વિડીયો મૂકી શકીએ ને એવો અહીંયા ના મૂકી શકીએ. અહીંયા બધા બહુ પ્રોમ્પ્ટ્સ આપણે ટિક કરવા પડે કે હું આમ નહીં કરું, પેલું નહીં કરતો, આમ નહીં કરું, મારા વિડીયોમાં આવું બધું નહીં રાખવું. બધું બહુ છે. કંઈ નહીં, એ બધું જોતું હોય, એ બધાનું કંઈક સમજવું હોય તમારે તો તમે કોમેન્ટ કરજો, તો સ્પેશિયલ એક વિડીયો મૂકીશું આપણે. તો આવી ગયા છે આપણે વોલમાર્ટ પર, તો ડાયરેક્ટ શોપ પર મળીએ. તો આવી ગઈ છે શોપ. જો આ કેસીસ બધા S25 અલ્ટ્રાના છે, નીચે બધા જ છે, ગર્લ્સના છે. પછી બધું જોઈ લો તમે તમારી નજર મારીને. આ ખાલી ફોન રિપેરિંગ અને આવા કવર વેચે છે એ ભાઈ અંદર વોલમાર્ટમાં. પણ બહુ મસ્ત માણસ છે. હું કંઈક પ્રમોશન નહીં કરતો પણ છે. એની દુકાનનું નામ બી નહીં કહું પણ છે. કારણ કે પછી રેસ્ટ્રિક્શન્સ આવી જાય છે. આ વિડીયો ઉતારું છું એ જ બહુ મોટી વાત, કેમ કે આવો વિડીયો બી ના ઉતારાય પાછો. લોચો એ છે. એ તો આપણો ઓળખીતો, મતલબ 1-2 વાર મળેલા છે એટલે ચાલે. અને ખબર છે ને ગુજરાતી તો 1-2 વાર મળે એટલે ભાઈબંધી થઈ ગઈ. હાલ તારી મને હાલ. જો આ રિપેરિંગ કરે છે અહીંયા. ફિક્સ ટેક રિપેર. મમ્મીનો આખો ફોન ખોલી નાખ્યો છે. એને મને ગેરંટી આપી છે કે હું તને ખાલી 10 થી 15 મિનિટમાં કરી દઈશ, મતલબ 10 to 15 મિનિટ્સમાં થઈ જશે. તો મેં એને કીધું કે ભાઈ વિડીયો ઉતારવા દે ધીમે રહીને. જો મમ્મીનો ફોનની ડિસ્પ્લે ચાલુ થઈ ગઈ છે, ખાલી હવે એને બેસાડવાની બાકી છે, પછી ડન છે. ચાલો તો બહાર નીકળીએ. આવી ગયા છે આપણે બહાર. બિલિંગ કરાવીને ઓલમોસ્ટ $90 થયા. હા, એટલે ટફન એને ફ્રીમાં નાખી આપ્યો, જે આપણે તો એ નખાઈએ જ છે બધા પાસે. બીજું કંઈ નહીં. હવે કામ કરતાં કરતાં થઈ ગયું તો હવે ભૂલ થાય. મારાથી થઈ હોત તો હું તો પહેલો જ દોડત. કંઈ નહીં. તો ફોન રિપેર થઈ ગયો છે ફાઇનલી ગાઈઝ. તો આવું જ કંઈ આપણો આજનો દિવસ રહ્યો. હવે તાપ બહુ બહાર છે તો એકદમ કડક. એટલે સામને જો એક ઓરેન્જ કલરની પેટી દેખાય,
એમાં તમારે દાન કરવું હોય ને, મતલબ ચંપલ છે, કપડાં છે, એ બધું એ પેટીમાં નાખી જવાનું. તો હોમલેસ પીપલ હોય તો ત્યાંથી લઈને પહેરી લે, લઈ લે એવું. એટલે અહીંયા એ બી સિસ્ટમ રાખેલી છે. કંઈ નહીં. તો ગાઈઝ આજ બતાડવું હતું તમને કે ફોન રિપેર કરવા જઉં છું. આજે બહાર નીકળવાનો કંઈ ઈચ્છા નથી, કારણ કે ગરમી તો બાપના વારાની છે ભાઈ, ખરેખર ફાડી નાખે. તમને વિડીયોમાં દેખાતું જ હશે, પણ રિયલમાં જુઓ ને તો એસીનું કામ બી નહીં કરતું, એસી બેસી એમ. ટ્રાફિક લાઇટ ઓકે. આ ટ્રાફિક લાઇટ પછી એક્ઝેક્ટ પાછી આપણે ગલીઓ આવી જશે ને ઘરે પહોંચી જઈશું. એ ગલીઓ એટલે આવે છે કે રસ્તા બને છે, બીજું કંઈ નહીં. ઓકે ગાઈઝ, તો આવા ને આવા સારા વિડીયો જોવા માટે, ને તમને કંઈક ઇન્ફોર્મેટિવ વિડીયો જોતો હોય કે ભાઈ સ્પેશિયલ તું આની માટે બનાવી, તો હું બનાવીશ. તમે કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો કરજો જ. તો થોડુંક આપણા મોટિવેશન મળે કે ભાઈ ચલો આપણે વિડીયો બનાવતા જઈએ, કંઈકનું કંઈક લાવતા રહીએ. બરાબર છે ને? પછી તમે રિસ્પોન્સ ના આપો ને તો મજા ના આવે. તો બાય ગાઈસ, લવ યુ ઓલ, બાય બાય.